શું તમારું બાળક પણ દરેક કામ આવતીકાલ પર ટાળી દે છે, પરંતુ જેવી ડેડલાઇન નજીક આવે છે ત્યારે તે ગભરાવા લાગે છે? આવા સમયમાં બાળકને ટાઈમ મેનેજમેન્ટ શીખવવું મોટો પડકાર બની જાય છે. એટલા માટે આજે પેરેન્ટિંગમાં આપણે આ જ વિષય પર વાત કરીશું. સ્કૂલ પ્રોજેક્ટ હોય, હોમવર્ક કે ટેસ્ટની તૈયારી, કામને આખરી સમય સુધી ટાળવું બાળકોમાં સામાન્ય છે, પરંતુ સાચી રીત અને થોડી પ્રેક્ટિસથી બાળકોને ટાઈમ મેનેજમેન્ટ શીખવી શકાય છે. સાયકોલોજિસ્ટ રિદ્ધિ દોશી પટેલે જણાવ્યું છે કે ટાઈમ મેનેજમેન્ટ કોઈ જન્મજાત ગુણ નથી. આ એક એવી ટેવ છે જેને ધીમે ધીમે વિકસિત કરવામાં આવે છે. તેનો અર્થ દરેક મિનિટે બાળકોને કંટ્રોલ કરવાનો નથી, પરંતુ બાળકને અભ્યાસ, જવાબદારીઓ અને મનોરંજન વચ્ચે યોગ્ય સંતુલન બનાવતા શીખવવું છે. બાળક કામ ટાળે છે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે કામ મોટું કે મુશ્કેલ લાગવું, સમજનો સાચો અંદાજ ન હોવો, પ્રાયોરિટી નક્કી ન કરી શકવી, મોબાઈલ અને ગેમ્સમાં વધુ સમય વિતાવવો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.